કોસંબામાં સુટકેસમાં મળેલી મહિલાના મૃતદેહના કેસનો આરોપી ઝડપાયો છે। મહિલા સાથે લિવ ઇનમાં રહેતા પ્રેમીએ જ મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સોમવારની સવારે સુરત જિલ્લાના કોસંબા રેલવે ઓવરબ્રિજ નજીક કટારિયા શોરૂમની સામે પાલિકાએ પાણીની પાઇપલાઇન માટે ખોદેલા ખાડામાંથી વહેલી સવારે મરૂન રંગની ટ્રોલી બેગ મળી હતી। આ ટ્રોલી બેગની ચેઇન ખુલ્લી હોવાથી મહિલાના વાળ દેખાતા હતા, ત્યારે મૃતદેહ હોવાની શંકાના આધારે પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ દ્વારા એક મોટી ટીમ બનાવવામાં આવી હતી, જેમાં એલસીબી, એસઓજી અને કોસંબા પોલીસ સહિત 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તપાસમાં જોડાયા હતા। પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન આરોપી રવિ શર્મા તેના ઘરેથી બેગ લઈને જતો હોય તેવું સીસીટીવીમાં જોવા મળ્યું હતું। આ સીસીટીવીના આધાર બનાવી પોલીસ આરોપી સુધી પહોંચી છે। આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે। મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી, પરંતુ લગ્ન માટે દબાણ કરતા રવિએ તેની હત્યા કરી અને મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકીને ફરાર થઈ ગયો હતો। શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે મહિલા જે પુરુષ સાથે રહે છે તે તેનો પતિ છે, પરંતુ આખરે જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો। આરોપી મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી બેગ ક્યાંથી ખરીદવામાં આવી હતી તેની તપાસ કરાઈ હતી। હત્યારા રવિએ બેગ ખરીદતી વખતે દુકાનમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ કર્યું હતું, જેના પુરાવાઓ પોલીસને મળ્યા છે। બેગમાંથી મૃતદેહ મળ્યા બાદ તેનું સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। આ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ અંગે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડૉક્ટર ચંદ્રેશે જણાવ્યું હતું કે મહિલાની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મહિલાની હત્યા મૃતદેહ મળવાના 24 કલાક પહેલાં થઈ હોવાની શક્યતા છે। આ સાથે જ મહિલા સાથે કોઈ બળજબરી કરવામાં આવી છે કે નહીં એ અંગેના અને અન્ય સેમ્પલો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે।